નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું ગુજરાતમાં ધમધોકાર. તો ગુજરાતમાં ધમધોકાર અને એટલા માટે કારણ કે આજનો દિવસ અનેક વિસ્તાર માટે ખૂબ જ ખાસ રહ્યો, મહત્વપૂર્ણ રહ્યો. અને એવું એટલા માટે કારણ કે ખૂબ જ સારો વરસાદ થયો છે. સૌથી પહેલા આપણે અપડેટ આપી દઈએ, ત્યારબાદ વિસ્તારથી કેવો વરસાદ થયો તેની વાત કરીએ. તો આગામી કલાકો ગુજરાત માટે ભારે રહેવાના છે. અનેક જિલ્લાઓ છે જ્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર ફરી આવનારા 24 કલાક દરમિયાન થઈ શકે. અને સાથે સેન્ટ્રલમાં એટલે કે આપણા મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે મોડી રાત્રે કે આવતીકાલનો દિવસ અને જો ભારે વરસાદ થાય તો કોઈ જ નવાઈ નહીં, કારણ કે વરસાદી સિસ્ટમ તે તરફ ઇશારો ચોક્કસ કરે છે. અને મધ્ય ગુજરાતમાં કોઈ એક જગ્યા પર વાદળ ફાટે અને 10 ઇંચથી વધુ વરસાદ થાય તેવી પણ શક્યતાઓ છે. આ તમામની વચ્ચે પહેલા આપણે